નમસ્કાર. આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું તુરત. વાપી મહાનગરપાલિકાને લઈને આજે વાત કરવી છે અને જે જનતાનો મત છે અને સાથે સાથે રાજકીય પક્ષોની જે તૈયારી છે તેને લઈને આજે આપણે વાત કરવાના છીએ. વાપી એ નગરપાલિકા હતી અને મહાનગરપાલિકા બનાવવામાં આવી. વહીવટદારનું શાસન લગભગ 1 થી 1.5 વર્ષથી ચાલી રહ્યું હતું અને પહેલી વખત મહાનગરપાલિકા માટે ચૂંટણી યોજાવાની છે. અનેક નવા ગામોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. ઔદ્યોગિક નગરી તરીકે જાણીતું વાપી ખૂબ જ મહત્વપૂર્ણ દેશ દુનિયામાં પોતાનું સ્થાન ધરાવે છે. ત્યારે ખરેખર રાજકીય પક્ષોની તૈયારી મનપાની ચૂંટણીને લઈને કેવી છે તેના વિષય પર કરીશું વાત. આપણી સાથે વાપીના સિનિયર પત્રકારો મનોજ ભંડારી અને હનીફ મહેરી જોડાઈ ચુક્યા છે ને અમારા સહયોગી TV13ના જે TV13નું પ્રતિનિધિત્વ ત્યાં વાપી વલસાડમાં કરે છે તે રીતેશ પટેલ પણ જોડાઈ ગયા છે. આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે. મનોજભાઈ, સૌથી પહેલા હું આપને પૂછવા માંગીશ, મહાનગરપાલિકાની ચૂંટણી પહેલી વખત થઈ રહી છે વાપીમાં, તો કેવો રાજકીય પક્ષોનો માહોલ તમને દેખાઈ રહ્યો છે? સૌથી પહેલા તો વાપી મહાનગરપાલિકાની પ્રથમ વખત ચૂંટણી થઈ રહી છે, જેને જી. લઈ ઉમેદવારો અને મતદારોનો ઉત્સાહ છે મોટા ભાગના. હમ હમ સૌથી વિસ્તારોમાં તો છે જ, પણ સાથે નવા 11 ગામો પૈકીના ઘણા ગામોમાં ચૂંટણીનો માહોલથી લોકો ખુશ છે કે ઘણા જી. 1 થી 1.5 વર્ષનું રાષ્ટ્ર આપણે વહીવટનું હા. શાસન પછી એ લોકોને નવા પ્રતિનિધિ મળી રહ્યા છે, જેના કારણે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ઠીક છે. હનીફભાઈ, મહાનગરપાલિકા વહીવટદારનું શાસન જે ચાલ્યું અને જે રીતે વિકાસના કામો માટે બજેટ પણ ફાળવવામાં આવ્યું, શું એ અરસામાં કોઈ કામગીરી વધારે સારી થઈ છે? કારણ કે વાપીના પોતાના જ એક ચોક્કસ પ્રકારના પ્રશ્નો છે. જ્યારે અમે પણ વાપી પહોંચ્યા હતા ત્યારે લોકોનો જે મત હતો, જે અમારી સામે આવ્યો હતો, એમાં લોકોની નારાજગી વિકાસના કામોને લઈને ઘણી જોવા મળી હતી. ના, આમાં એવું છે કે જ્યારે પણ કોઈ મહાનગરપાલિકા નવી બનતી હોય તો જી. ત્યારે તરત જ કઈ વિકાસના કામો થઈ નહીં જાય. હમ કેમ કે તમારે જે કામો હોય, હવે કોઈ અંડરપાસ છે, એક અંડરપાસ, રેલવે અંડરપાસ એ હમણાં શરૂ થયો, એ હમ વિકાસનું કામ થયું જ છે એમ. એટલે એવા તો ઘણા કામો થયા છે, રોડના કામ, અચ્છા. લાઇટના, હા, પાણી માટેની વ્યવસ્થા, પણ હજુ એને સમય લાગશે. આ 1.5 વર્ષમાં થઈ જાય એવું કામ નથી આ. કેમ કે 11 ગામો મહાનગરપાલિકામાં જયારે જોડાયા છે અને જે પાલિકાનો જે વિસ્તાર હતો એ વિસ્તાર નાનો હતો અને હવે વિશાળ વિસ્તાર છે, તો સમય તો લાગશે. પણ હમ જે રીતે બજેટનું, જે રીતે આ લોકો જે રીતે આયોજન કરી રહ્યા છે, એ ભવિષ્યમાં બહુ સારું, વાપી એક સારું મોટું શહેર બની જશે, એ ચોક્કસ છે. જી. બિલકુલ. જી. રીતેશ, તમે સતત લોકોની વચ્ચે જઈ રહ્યા છો અને આપણે પણ જ્યારે ચૂંટણી યાત્રા લઈને વાપીમાં અલગ અલગ વિસ્તારોમાં જ્યારે ફર્યા ત્યારે આપણે પરિસ્થિતિ જોઈ હતી. ઘણા બધા એવા વિસ્તારો છે કે જે ખૂબ જ મોટા અને સારા વિસ્તારો કહી શકાય, જ્યાં પણ લોકોની સાથે જ્યારે વાત કરી ત્યારે પાણીના પ્રશ્નો, દુર્ગંધના પ્રશ્નો, સાફ સફાઈના પ્રશ્નો. હવે એ નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા, ખૂબ પાયાના અને સ્થાનિક પ્રશ્નો છે જેની કામગીરી થવી જોઈએ, જે હજી સુધી થઈ નથી. એને લઈને શું લાગી રહ્યું છે? બિલકુલ. તો જે રીતે નગરપાલિકા એટલે કે નગરપાલિકાનું મુખ્ય કામ હોય છે કે નળ, ગટર અને પાણી આ પ્રાથમિક સુવિધા આપવાનું કામ હોય છે. પરંતુ જેમ આપણે જે જગ્યાએ ફર્યા, ખાસ કરીને જે નગરપાલિકા હતી તે દરમિયાન પણ જે પોષ વિસ્તાર ગણાતા જે વિસ્તારો છે તેવા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા, ગટર લાઈન એટલે ડ્રેનેજની સમસ્યાઓ પણ ખાસ કરીને છે. ને જે જી. હાઈરાઇટ્સ બિલ્ડિંગો ત્યાં અત્યાર સુધી પાલિકા ક્યાંક ને ક્યાંક પાણી પહોંચાડવામાં નિષ્ફળ રહી છે. જે મોટી સોસાયટીઓ છે ચલા વિસ્તારમાં આવેલી છે, ત્યાં અત્યારે પણ લગભગ ને લગભગ એક સોસાયટીએ 40 થી 50 લાખ રૂપિયાનો જે ખર્ચ, જે લોકો પાસે સાંભળવા મળ્યું છે, એટલો ખર્ચ કરીને ટેન્કરો બોલાવવી પડતી હોય છે. આપ વિચારી શકો છો કે પાલિકાએ અત્યાર સુધી જે કામગીરી કરી છે એ હમ લગભગ ને લગભગ નિષ્ફળ જ છે. ત્યારે હવે જયારે મહાનગરપાલિકા બની રહી છે ત્યારે લોકોના મનમાં પ્રશ્ન એ જ થાય છે કે નગરપાલિકાએ અત્યાર સુધી જો આ કામ નથી કર્યું તો શું હમ મહાનગરપાલિકામાં આ જે પ્રશ્નો છે તેનું નિરાકરણ આવશે? એના પર લોકોની અત્યારે સૌની નજર છે અને લોકોમાં એક નારાજગી પણ જોવા મળી રહી છે. જી. મનોજભાઈ,
ઉમેદવારોની હવે આપણે જો વાત કરીએ તો હવે તો ખેર પ્રચારનો સમય ચાલી રહ્યો છે અને અત્યારે આપણે જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે પ્રચાર બી શરૂઆત થઈ ચૂકી હશે. ઉમેદવારોમાં ખાસ કરીને આપણે વાપી મનપામાં એ કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય એવા કોઈ ચહેરાની ચર્ચા આપણે કરી શકીએ કે જે વાપી માટે ત્યાંના સ્થાનિક લોકો માટે ખૂબ મોટો ચહેરો હોય. ખાસ કરીને જોઈએ તો વાપી મહાનગરપાલિકામાં અ, મોટા ચહેરા તરીકે જો લડી રહ્યો હોય તો સતીશભાઈ પટેલ અને દર્પણ દેસાઈ તેમજ કૌશિક પટેલ અને માજી સરપંચ યોગેશભાઈ પટેલ ઇલેક્શન લડી રહ્યા છે. એની અંદર સૌથી મોટા મહત્વના વાપી મહાનગરપાલિકા કે વાપી વિસ્તારમાં ડેવલપિંગના કામ કરાવનારા યોગેશભાઈ દેસાઈ અને સતીશભાઈ પટેલ. જેને એ જ સવાલ જો હું હનીફભાઈ આપની પાસે લઈને આવું છું તો ઉમેદવારોને લઈને કોઈ જાણીતા ચહેરા જે ફરી એક વખત રિપીટ કરવામાં આવ્યા અથવા એવા કેટલાક ચહેરા જેને આ વખતે પડતા મુકાયા છે. એટલે પાલિકા હતી ત્યારે અને હમણાં મહાનગરપાલિકા ભાજપનો તમે એ કરો તો 11 પાલિકામાં જે ઉમેદવારો હતા, પાલિકામાં જે કોર્પોરેટર હતા, જી માજી પ્રમુખ પણ એક હતા, એમને પાછી ટિકિટ આપી છે 11 જણને જ. બાકી તો બધા નવા ચહેરા જ છે. અને કોંગ્રેસમાં પણ અમુક જે 6-7 ગયા વખતે જીતેલા હતા એ પાછા ઉમેદવારો છે જ. એમાં કોંગ્રેસમાં બી ખંડુભાઈ જે વિપક્ષના નેતા હતા એ પાછા આ વખતે વોર્ડ નંબર 11માં ઉભા છે. એ રીતે પીરુ મકરાણી વોર્ડ નંબર 10માં ઉભા છે. વોર્ડ નંબર 5માં સતીશ પટેલ જે વીઆઈએના પ્રમુખ છે અને શહેરના પૂર્વ ભાજપ પ્રમુખ છે, એ મોટા ચહેરા છે. મિતેશ દેસાઈ વોર્ડ નંબર 9માં એ કારોબારીના ગયા વખત ચેરમેન હતા, એ પણ પાછા ઉભા છે આ વખતે. કૌશિક પટેલ છે. એવા થોડા ચહેરાઓ છે જે આ ચૂંટણીમાં ચર્ચામાં છે. જી જી રીતેશ, આપની દ્રષ્ટિએ એવા કયા ચહેરા છે, કયા ઉમેદવારો છે? અને ખાસ કરીને મારે એ પણ સમજવું છે કે જ્યારે આ મનપાની ચૂંટણી વાપીમાં જે લડાઈ રહી છે એમાં એવા કયા વોર્ડ છે કે જ્યાં કાંટાની ટક્કર ઉમેદવારોની વચ્ચે જોવા મળશે? જેમ અમારા સિનિયર પત્રકાર હનીફભાઈ અને મનોજભાઈ જેમ જણાવ્યું તેમ કૌશિક પટેલ પછી સતીશ પટેલ આ તમામ જે છે તે જાણીતા ચહેરા છે ને જાહેર જીવન સાથે પણ જોડાયેલા છે અને જી નિભાવી રહ્યા છે. જો આપે જે પ્રશ્ન પૂછ્યો કે કાંટાની ટક્કર, તો વાપી મહાનગરપાલિકાની કુલ 52 બેઠકોમાંથી વોર્ડ નંબર 1, પછી વોર્ડ નંબર 4, 11 અને 12 આ જે વોર્ડ છે ત્યાં કાંટાની ટક્કર જોવા મળી શકે છે. ને ખાસ કરીને 1 નંબર છે, 4 નંબર છે, 11 નંબર છે, આમાં કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક પ્રભુત્વ ધરાવે છે. સૌથી મહત્વની વાત છે કે વોર્ડ નંબર 4, આ વોર્ડ નંબર 4 એ જ છે કે જ્યારે સેન્સની પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન કોંગ્રેસના જ એક અગ્રણી છે તેમના દ્વારા ભાજપમાંથી ટિકિટની માંગ કરવામાં આવી હતી. ક્યાંક ને ક્યાંક ભાજપના સદસ્યો એમને ટિકિટ માટે પણ લઈ ગયા હતા. જોકે જ્યારે ટિકિટની જ્યારે જાહેરાત થઈ ત્યારે તેમને બાકાત રાખવામાં આવ્યા હતા અને ફોર્મ ભરવાની જ્યારે પ્રક્રિયા ચાલુ હતી ઉમેદવારી નોંધાવવાની, ત્યારે તેમને કોંગ્રેસમાંથી પોતાનો ઉમેદવારો પત્ર ભર્યું છે અને આ જ વિસ્તારમાં હવે તેઓ લડશે. આગળ જ્યારે નગરપાલિકાની ચૂંટણી થઈ હતી તે દરમિયાન આ જ બેઠક પરથી 4 જે પેનલ છે, મતલબ 4 લોકો અહીંયાથી કોંગ્રેસના જીત્યા હતા. એટલે ચોક્કસથી કહી શકાય કે આ વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસ સીધી આ વખતે આમાં ટક્કર જોવા મળશે. સાથે જ વોર્ડ નંબર 12 ખૂબ મહત્વનો છે. આ જે ચણોદ વિસ્તાર છે હમણાં જ નવો નગરપાલિકા એટલે કે મહાનગરપાલિકામાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે અને જ્યારે સેન્સ પ્રક્રિયા દરમિયાન આ જે વિસ્તાર છે તેમાં અગાઉ ગ્રામ પંચાયત હતી અને ગ્રામ પંચાયતમાં જે ભાજપ સમર્પિત જે ઉમેદવારો છે અહીંથી પ્રમુખ, ઉપપ્રમુખ અને અનેક હોદ્દાઓ પર રહી ચુક્યા છે તેમના દ્વારા પણ ટિકિટ માંગવામાં આવી હતી. પરંતુ જ્યારે ટિકિટની ફાળવણી કરવામાં આવી ત્યારે આ તમામ લોકોને બાકાત રાખવામાં આવી. એટલે એક અંદરો અંદર રોષ પણ જોવા મળી રહ્યો છે ને આ જ જગ્યાએથી હવે જે પૂર્વ સરપંચ છે તેમના દ્વારા પોતાની જ રીતે એક આખી પેનલ ઉભી કરવામાં આવી છે. એટલે આ વિસ્તારમાં પણ કાંટાની ટક્કર જોવા મળશે. જી જી મનોજભાઈ, કેટલાક નવા વિસ્તારો જે છે તે ભેળવવામાં આવ્યા છે. મહાનગરપાલિકા જ્યારે બનાવવામાં આવી ત્યારે કેટલાક ગામો પણ એવા છે, મને લાગે છે હું ના ભૂલતી હોઉં તો 10 થી 11 જેટલા ગામો જે હવે મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.
ત્યાં કયા કયા કામો મહાનગરપાલિકા જે બોડી બની ગયા પછી જે લોકો ચૂંટાઈ જશે, નગરસેવકો જે ચૂંટાઈ જશે, એ લોકો માટે પડકારો હોય તેવા કયા કામો હશે? સૌથી પહેલા તો 11 ગામોમાં રોડ, રસ્તા અને પાણીની તથા ડ્રેનેજની વ્યવસ્થાની જરૂર છે. હાલમાં રસ્તાઓ જી. બની ગયા છે. પાણી ઘર ઘર વિતરણ માટે લગભગ 100 કરોડ રૂપિયાના જેવા ખર્ચે પાઇપલાઇન અને ટાંકીઓ બનાવાઈ રહી છે. સાથે વાપી મહાનગરપાલિકાનો નવો નવો ઇન્ટરવેલ 160 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવાની મંજૂરી મળી ગઈ છે. જી. એટલે પાણીની વ્યવસ્થા અને એના માટેની જે 11 એ સુવિધાઓ પૂર્ણ થશે. ગામમાં મોટાભાગના જે ડ્રેનેજ લાઇન નથી એ અંગે પણ વાપી મહાનગરપાલિકા તરફથી સુવિધાની આપવા માટેની તૈયારી કરી રહી છે. અને ગામડાઓમાં લગભગ છરવાડા, ચીરી, ચણોદ, બલેઠા જેવા ગામડાઓમાં મોટાભાગના વિસ્તારમાં ડ્રેનેજ લાઇન અને પાણીની વ્યવસ્થા બરાબર છે. પરંતુ જે બાકીના ગામડાઓમાં નથી એ ગામોમાં મહત્વનો આ વિકાસ કરવા માટે હાથ પણ લઈ રહ્યા છે મહાનગરપાલિકા. એટલે ગામડાઓ જે નારાજગી અગાઉ હતી કે મહાનગરપાલિકા બનતા ટેક્સ વધી જશે, લોકોને કામકાજ માટે પાલિકાની ઓફિસ સુધી દોડવું પડશે, પરંતુ એવું નથી. સરકારે 3 વર્ષ સુધી કોઈ પણ જાતનો ટેક્સ વધારો કરવાની ન કરવાની બાંયધરી આપી છે. પ્લસ કચેરીઓ આપી દીધી છે. એટલે લોકોને જે અગાઉ જે માન્યતા હતી એ માન્યતા બી દૂર થઈ છે. અને 11 માંથી લગભગ 3-4 ગામ છે, બાકીના બધા ગામોમાં લોકો આજે વાપી મહાનગરપાલિકામાં ભરવાથી ખુશ છે. આ માટે જી. મતદાર સાથેનો સંપર્ક અને સ્થળ તપાસનો અનુભવ શું થઈ રહ્યો? હરીફભાઈ, તમને કયા એવા કામ લાગે છે કે જે પહેલી વખત આપ કહ્યું કે કામગીરી શરૂઆત તો થઈ ચૂકી છે, અને ઘણા બધા કામ શરૂઆતમાં તમે ગણાવ્યા પણ ખરા કે જે પ્રોસેસમાં છે, પરંતુ એવા કયા કામ છે કે જે કદાચ મહાનગરપાલિકા ની બોડી બનતાની સાથે સૌથી પહેલા મનપાએ હાથ પર લેવા પડશે, જે વાપી માટે ખૂબ જરૂરી છે? વાપીમાં શું છે કે વાપી પાલિકા વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર, જે તમે 11 ગામોની વાત કરો છો, એ 11 ગામોમાં માળખાકીય સુવિધાઓ તો બધી ઊભી કરવી જ પડશે. જેવી રીતે સ્પોર્ટ્સ માટે કંઈક કોમ્પ્લેક્સ બનાવવાનું હોય કે કંઈ પણ, એ બધા હમણે ગ્રામ્ય વિસ્તારમાં નથી, પાલિકા વિસ્તારમાં છે. તે રીતે આ જે રસ્તાના કામો છે કે પાણી માટેની પણ યોજના હમણાં શરૂ થઈ જ છે. એટલે મહાપાલિકા બની પછી બજેટ વધ્યું, 150 કરોડ થી 700 કરોડનું બજેટ થયું છે. એટલે આ વિસ્તારોમાં માળખાકીય સુવિધા માટે ઘણા આપણા આ વિસ્તારના જ અમારા ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઈએ હમણાં ખાતમુહૂર્ત પણ કર્યા અને કેટલાના ઉદઘાટન પણ કર્યું. એટલે એ અહીંયા છે, એટલે અહીંયા કામો તો થવાના જ છે. મહાનગરપાલિકામાં જે નાણામંત્રી જેવા અહીંયા અમારા નેતા હોય તો એ કરવાના જ છે કામ તો. એટલે એ હમણાં થયા જ છે અને હજુ થશે પણ. પ્રીતિશભાઈ, જ્યારે અમે વાપીની મુલાકાતે આવ્યા હતા અને વાપીમાં જ્યારે અલગ અલગ વિસ્તારોમાં જઈ રહ્યા હતા, ત્યારે એક પ્રશ્ન અમને સૌથી છે, અને એને કારણે જે પ્રશ્નો સામે આવે છે, ટ્રાફિકની જે સમસ્યા આવે છે, અનેક વિસ્તારો એવા છે કે જ્યાં અકસ્માતની ઘટનાઓ વારંવાર ટ્રાફિકના કારણે થતી હોય છે, અથવા રસ્તા પર જે ખાડા ખોદેલા છે, વિકાસના કામો થઈ રહ્યા છે પરંતુ ધીમી ગતિએ થઈ રહ્યા છે, તેના કારણે પ્રશ્નો ઉભા થાય છે. એવું લાગે છે કે ત્યાર પછી એ હવે ગતિ પકડશે કામ બધા તમામ? જેમ આપણે જણાવ્યું, વાપી નો જે વિસ્તાર છે વચ્ચેથી રેલવે પર લાઈન પસાર થાય છે અને ઈસ્ટ અને વેસ્ટ 2 ભાગ છે. ટ્રાફિકની સમસ્યા સૌથી વધુ વકરી રહી છે, કારણ કે પહેલા જે જૂનો બ્રિજ હતો એને તોડીને નવો બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. જોકે સમય જતા હજુ પણ એ બ્રિજની કામગીરી અધૂરી જ છે.
પરંતુ અન્ય બે અંડરપાસ છે પણ હમણાં એક શરૂ કરવામાં આવે છે, બીજો અંડરપાસ. પણ પાણી ભરાવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અને કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈ રહેવું પડતું હોય છે. સાથે જ જે ઘણા ખરા વિસ્તારો એવા છે કે જ્યાં હજુ પણ રોડ રસ્તાની કામગીરી ચાલુ છે. ખાડા ખોદીને મૂકી દેવામાં આવ્યા છે, પરંતુ જેને યોગ્ય રીતે કોર્ડન નથી કરવામાં આવ્યા, એટલે છાસવારે અકસ્માતોનો પણ જે ઘટનાઓ છે તે સામે આવતી હોય છે. એટલે આ બધા કામગીરી ચોક્કસથી ત્વરિત થવી જોઈએ, કારણ કે જ્યારથી આ બ્રિજ, સૌથી મોટી સમસ્યા તો બ્રિજ જ છે. બ્રિજના કારણે જ લોકોમાં ખાસો રોષ જોવા મળી રહ્યો છે. આના કારણે અનેક વખત આંદોલન પણ થઈ ચુક્યા છે. કોંગ્રેસે પણ અત્યારે પોતાનો મુખ્ય મુદ્દો બનાવીને જ આ ચૂંટણીમાં આનો ઉપયોગ પણ કરી રહ્યા છે. ને સ્વાભાવિક છે કે જયારે ટ્રાફિકની સમસ્યા વકરતી હોય એટલે લોકોને રોષ તો જોવા મળે જ. એટલે જ્યારે આ ચૂંટણી પૂરી થાય એની પહેલા તાત્કાલિક આ બ્રિજનું કામ પૂર્ણ થાય એવી પણ કોઈ જિમ્મેદારી લોકોએ, જે નેતાઓ છે, તેમને લેવી જોઈએ. બીજી વાત જેમ જણાવી કે આપણે પૂછ્યું કે વિકાસના કામો કેવા થઈ રહ્યા છે સમગ્ર વિસ્તારોમાં ને શું કામો થવા જોઈએ. તો વિકાસના કામ તો થાય જ છે, પરંતુ હવે જે નવા 11 જોડાયેલા ગામો છે તેમને સમજાવવાની જરૂર છે. કારણ કે જ્યારે મહાનગરપાલિકાની જાહેરાત કરવામાં આવી, 11 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો, એટલે બહુ મોટા સપના દેખાડવામાં આવ્યા કે રાતોરાત આ થઈ જશે, આ બદલાઈ જશે, ઘણા વિકાસના કામો થશે. પરંતુ અત્યાર સુધી 1.5 વર્ષનો સમય ગયો, જે શહેરી વિસ્તારોમાં જે વિકાસ તમને દેખાય છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ નથી. એટલે પેલું આખરી અંજાઈ આવે એવો વિકાસ હજુ જોવા નથી મળતો. એટલે લોકોમાં એક ચોક્કસથી નારાજગી અને રોષ પણ છે, અને તેઓ ઈચ્છી રહ્યા છે કે શહેરી જેવો વિસ્તારો જેવો પણ વિકાસ થાય. બીજી એક સૌથી મોટી વાત છે કે 11 ગામોમાં નારાજગી પણ હજુ પણ છે. કારણ કે એ ગામોના લોકોનું કેવું છે કે જો પાલિકા હતી તે સમયે શહેરી વિસ્તારોમાં જો પાણી ના પહોંચાડી શકતી હોય, તો મહાનગરપાલિકા જયારે બની છે ત્યારે અમારા ગામડામાં શું પાણી પહોંચશે. ને સાથે જ આ જે વિસ્તાર નવા જોડાયા છે તેમાં એ લોકોને પોતાની જમીનો જવાનો પણ ડર છે. એટલે હવે લોકોને પહેલા તો ચૂંટણી ભલે આવે, જે પણ જીતીને આવે, પણ જે નવા 11 ગામો જોડાયા છે તેમને વિશ્વાસમાં લેવાની પણ જરૂર છે. મનોજભાઈ, ખાસ કરીને જ્યારે આપણે મહાનગરપાલિકાની ચૂંટણીની ચર્ચા કરી રહ્યા છે ને તેમાં પણ વાપીની વાત કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતનું મહત્વનું સેન્ટર કહી શકાય વાપી, અને તેમાં પણ હવે મુંબઈ એટલું નજીક છે, મહારાષ્ટ્રની બોર્ડર ખૂબ નજીક છે, એટલે સ્વાભાવિક વાપી પર તમામ લોકોની નજર હોય. અનેક ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે, એટલે ત્યાં ઘણા બધા લોકો વસી રહ્યા છે. એના વિકાસમાં સૌથી વધારે મહત્વના જે મુદ્દા હોય, જે કદાચ રાજકીય પક્ષો વાયદા કરી રહ્યા છે કે અમે આ કરીશું, અમે આ કરીશું, એવા કયા વાયદા રાજકીય પક્ષોએ કર્યા છે કે જેના પર વિશ્વાસ જનતા મૂકશે? ખાસ કરીને તો રાજકીય નેતાઓ દ્વારા જે વાયદા કરાયા છે તેમાં મોટા ભાગના વાયદાઓ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિકાસના કામો મોટાભાગના કરીને પૂર્ણ કર્યા છે. પરંતુ વાપી એક ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર છે, અને અહીં સમગ્ર દેશના તમામ રાજ્યના લોકો રહે છે, એટલે વાપી એક મિની ભારત પણ તરીકે ઓળખાય છે. અહીંથી જ આવવા જવા માટે ખાસ કરીને ટ્રેનોની સુવિધા અન્ય રાજ્યો માટે થોડી ઓછી છે, તો તેના માટે ભાર લોકોને છે. બીજું, ખાસ કરીને આ પ્રાંતિયો છે તેઓને પડતી મુશ્કેલીઓ છે દૂર થાય જી, એ જ મુદ્દા પર એ લોકો આધારિત છે. બાકી મોટાભાગના અહીંયા વિકાસના કામો તો એટલા બધા ભરપૂર અહીંયા થઈ રહ્યા છે કે આવનાર 2 વર્ષ પછી વાપી કંઈ અલગ જ રહેશે. જી. હનીફભાઈ, રાજકીય પક્ષો માટે પડકારો કયા મુદ્દા બની શકે છે, અને જનતા આખરે જનતાના મનમાં અત્યારે હાલ શું ચાલી રહ્યું છે, જો એ સવાલ પૂછવામાં આવે તો શું જવાબ હોઈ શકે? આમાં એવું છે કે મતદારો એટલે જનતા તો કઈ બહુ ઉત્સાહમાં લાગતી નથી. ચૂંટણી છે એટલે મત આપશે, પણ એમાં કઈ એટલું બધું એ લોકો ઉત્સાહ બતાવતા નથી. હા, પણ રાજકીય પાર્ટીઓમાં ઉત્સાહ છે. વાપી મહાનગરપાલિકાની પહેલી ચૂંટણી હોવાથી અહીં જે પહેલા મેયર બનવા માટે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનવા માટે અથવા તો સત્તામાં આવવા માટે દરેક પાર્ટી હમણે પ્રયાસ કરી રહી છે. એમાં જી, ખાસ તો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ સ્પર્ધા છે. જંગ છે.
બિલકુલ. હા, જંગ એના વચ્ચે જ છે, કેમ કે આમ આદમી પાર્ટીએ તો 8 જ ઉમેદવાર ઉભા રાખ્યા છે અને અપક્ષ છે. એટલે આ જે ચૂંટણીમાં જે ખાસ રસપ્રદ વાત છે તે એ છે કે મહાનગરપાલિકાની પહેલી ચૂંટણી હોવાથી હમણાં પાર્ટીઓમાં ઉત્સાહ જોરદાર છે. બિલકુલ. પ્રિતેશ, કેટલી રસપ્રદ વાપી મહાનગરપાલિકાની ચૂંટણી આ વખતે બનશે? કયા મુદ્દાઓને આધારે એ રસપ્રદ બનશે અને કેવી રીતનું ચિત્ર અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો? અ, મહાનગરપાલિકાની આમ જોવા જઈએ તો ટોટલ 52 બેઠકો માટે ચૂંટણી યોજાવાની હતી. જો કે મતદાન પૂર્વે જ એક બેઠક હવે ભાજપે બિનહરીફ રીતે મેળવી લીધી છે. એટલે 51 બેઠક પર ચૂંટણી યોજાશે, જેમાં ભાજપના 51 ઉમેદવાર છે, ત્યારે સામે પક્ષે કોંગ્રેસે 50 ઉમેદવારો ઉભા રાખ્યા છે. ને આમ આદમી પાર્ટી, પછી અન્ય જે અપક્ષ સહિતના આદિવાસી સેના પાર્ટી, આમ મળીને ટોટલ 120 ઉમેદવારો હવે 51 બેઠકો માટે ચૂંટણી જંગમાં છે. ત્યારે ખૂબ ખરાખરીનો જંગ છે. ઉમેદવારો માટે પણ ખાસ કરીને આ પડકારરૂપ રહેશે, કારણ કે અગાઉ જે વોર્ડમાંથી તેઓ ચૂંટણી લડી ચુક્યા છે, પરંતુ સીમાંકન દરમિયાન અન્ય જે નવા વોર્ડ છે તેમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે બંને પક્ષોના જે ઉમેદવારો છે તેમને પ્રજા સમક્ષ પહોંચવું પણ એક મુશ્કેલી અને પોતાને સાબિત કરવા પડશે. નો ડાઉટ આપણે વાત કરીએ તો ભાજપનું શાસન વર્ષોથી અહીંયા નગરપાલિકામાં છે, વાપી જી નગરપાલિકામાં. પરંતુ જી ધારો કે આપણે વાત કરીએ કોઈક વોર્ડમાં કોંગ્રેસના સદસ્યો જીતતા આવે છે અને એ વિસ્તાર હવે જો ભાજપમાં સમાવેશ થયો હોય, ત્યાંના જે વોટર્સ છે, મતદારો, તે અત્યાર સુધી કોંગ્રેસને વોટ આપતા આવ્યા છે. એટલે ભાજપના ઉમેદવાર જ્યારે જો કદાચ એ વિસ્તારમાંથી લડતા હોય તો એમને ત્યાં પણ સમજાવવું પડશે. આમ સીમાંકન બાદ હવે થોડા ઘણા જે પરિણામો છે તે બદલાઈ શકે છે. એટલે ઉમેદવારોએ ત્યાં પણ મહેનત કરવી પડશે. જી. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આજની આ ચર્ચામાં જોડાવા માટે. તો વાપી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે અને મહાનગરપાલિકાની આ પ્રથમ ચૂંટણી છે. રાજકીય પક્ષો ખેર પોતપોતાની રીતે તૈયારી કરી રહ્યા છે, પરંતુ વાપીમાં પડકારો ઓછા નથી, એ પણ એટલું જ સ્પષ્ટ છે. મહાનગરપાલિકામાં એડી ચોટીનું જોર રાજકીય પક્ષો લગાવી રહ્યા છે અને જનતાના મિજાજને સમજવાનો પ્રયાસ આજની ચર્ચામાં આપણે કરી રહ્યા હતા. આવી મહત્વપૂર્ણ અને કેટલીક ચર્ચાઓ માટે ફરીથી જોડાઈશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.